જય શ્રી કૃષ્ણ બધાને અને હેપી ન્યૂ યર 2024ની આપણી પહેલી રેસીપી છે બીટના લાડુ। તો નવા વર્ષની શરૂઆત આપણે મીઠી વસ્તુથી કરીશું। તો આ બીટના લાડુ આપણે એકદમ સરસ હેલ્ધી બનાવ્યા છે અને મારી ચેનલમાં મેં બીટનો હલવો બી બનાવ્યો છે, એ બી તમે જોઈ શકો છો। એ મેં ગોળમાં બનાવ્યો છે, આ હું બીટના લાડુ ખાંડમાં બનાવીશ। તો એકદમ સરસ આ લાડુ બની જાય છે, સોફ્ટ અને પોચા એકદમ। અને જે એક તમે ઉપવાસ રહેતા હો ને તો ઉપવાસમાં બી આ લાડુ ખાઈ શકાય છે। જો તમારો ઉપવાસ હોય તો આગલે દિવસે આ લાડુ બનાવી અને મૂકી દેશો તો એકદમ સરસ। અને અત્યારે શિયાળામાં બીટ ગાજર એ બધું બહુ મળે છે। તો ચાલો આજે આપણે એકદમ સરસ રેસીપી બીટના લાડુ બનાવી દઈશું અને એ બી ટોપરાના છીણ નાખીશું। અને જો તમારે ઘરમાં હવે આપણે એની સામગ્રી જોઈ લઈએ। તો સૌથી પહેલાં બદામ લીધી છે, આ મિલ્ક પાવડર છે, બીટ લીધું છે, એક વાટકી દૂધ લીધું છે અને એક ચમચી ઘીમાંથી જ હું તમને બતાવીશ। અને આ મેં ચમચીનો માપ રાખ્યો છે, જે એ ચમચી માપથી જ આપણે બધી વસ્તુને ફોલો કરીશું। તો ચાલો આજે આપણે એકદમ સરસ બીટના લાડુ બનાવી દઈએ। અને તમે કેટલું લેતા હો બીટ એના ઉપર તમારે વસ્તુ નાખવાની છે। તો સૌથી પહેલાં મેં બીટ લીધું છે, પહેલાં એને મેં પાણીથી આ રીતે સરસ ધોઈ નાખ્યું છે, કારણ કે બીટમાં બહુ માટી હોય છે, એટલે પહેલાં ધોઈ કોરું કરી દીધું છે અને પછી આ રીતે સરસ એની છાલ કાઢી દેવાની છે। છાલ એકદમ સરસ પતલી પતલી કાઢી દેવાની છે અને છાલ કાઢ્યા પછી બી આપણે એને થોડું ધોઈ નાખવાનું છે, કારણ કે એમાં બહુ પેલું ક્ષાર હોય છે। હવે એક આપણે જે છીણવાની જાળી આવે છે એ લીધી છે મેં, અને મારે એકદમ સરસ ઝીણી છે। આમાં બે પ્રકારની આવે છે, જો વધારે ચિપ્સ બનાવતા હો બટેકાની તમે છીણ પાડતા હો તો એની મોટી આવે છે અને આ ઝીણી આવે છે। પણ ઝીણી આવે છે ને એ બહુ સરસ આવે છે, એનાથી એકદમ છીણ જલ્દી ચડી જાય છે એકદમ સરસ। તો આને આ રીતે મેં ઝીણી એકદમ સરસ છીણી લીધું છે બીટને। અને એમાંથી આ એકદમ નેચરલ કલર છે, કોઈ આમાં કલર બી નાખવાની જરૂર નથી, એકદમ સરસ આ બીટના લાડુ બને છે। અને એકદમ તમે જોઈ શકો છો એકદમ છીણ બી એકદમ ઝીણું છે। તો હવે આપણે એક નોનસ્ટિક તવો લેવાનો છે અને હું અત્યારે આ ચમચીનો માપથી જ તમને બધી વસ્તુ નાખી અને બતાવીશ। અત્યારે ફક્ત હું એક ચમચી ઘી છે એમાંથી જ હું બીટને લાડુ બનાવીને તમને શીખવાડીશ, કારણ કે મેં વધારે પડતું નથી મેં ઘી લીધું। આ રીતે બધું છીણ ઘીમાં પહેલાં આપણે શેકી નાખવાનું છે, તો એનો ટેસ્ટ બી સરસ આવશે અને એકદમ છીણ છે એ એકદમ શેકાઈ જશે સરસ। જેટલું બને એટલું બનતા સુધી આપણે ઘીમાં શેકી નાખવાનું છે, લગભગ 5 થી 7 મિનિટ સુધી સતત મેં ધીમા તાપ રાખ્યો હતો અને ઉપર ઢાંકણું ઢાંકી દીધું હતું અને આ રીતે મેં સરસ એને શેકી નાખ્યું છે। તમે જોઈ શકો છો અત્યારે થોડું જ મારું શેકાઈ ગયું છે, કારણ કે ઉપર ઢાંકણું ઢાંક્યું છે, એની વરાળથી જ એકદમ સરસ આ છીણ છે એકદમ ચડી જાય છે, જરાય કાચું રહેશે નહીં। પણ હજુ આપણે એને 3 મિનિટ હજુ આપણે થવા દઈશું। તો હવે તમે જોઈ શકો છો એકદમ એમાંથી પાણી છે, બીટનું છૂટે છે પાણી, એ બધું મોઇશ્ચર ઉડી ગયું છે અને સરસ આપણું બીટ 50% જેટલું ચડી ગયું છે। આ 50% ચડી ગયા પછી આપણે દૂધ નાખવાનું છે। એક વાટકી મેં દૂધ લીધું છે, 2 મારા બીટ હતા એની સામે મેં 1 વાટકી દૂધ લીધું છે। તો આ રીતે સરસ દૂધમાં એને મિક્સ કરી દેવાનું છે। હજુ આપણે આને દૂધ નાખ્યા પછી બી લગભગ 3 થી 4 મિનિટ ધીમા તાપે થવા દેવાનું છે। અને ત્યાર પછી બદામ લીધી છે, જો તમારા ઘરમાં જે ડ્રાયફ્રૂટ પડ્યું હોય એ તમે નાખી શકો છો। તો મારે બદામ અને દ્રાક્ષ હતી, કાજુ પતી ગયા હતા, તો બસ આ 2 વસ્તુ જ મેં નાખી છે અત્યારે। અને આ રીતે તમે જો ખાંડણીમાં મેં થોડુંક આ રીતે બહુ મોટા પીસ નથી રાખવાના, થોડા નાના પીસ જ કર્યા છે। મેં અત્યારે ઘીનો ઉપયોગ ઓછો કર્યો છે, પણ જો તમારે વધારે ઘીનો ઉપયોગ કરતા હો તો તમે કાજુ અને બદામને આ રીતે ઘીમાં તળીને લઈ શકો છો। ત્યાર પછી તમે જોઈ શકો છો બધું દૂધ છે એનો માવો બની ગયો છે અને ત્યાર પછી મેં નાખી છે ખાંડ એ મેં લગભગ 3 જ ચમચી લીધી છે, આપણે મિલ્ક પાવડર બી નાખવાનો છે। ત્યાર પછી મેં અત્યારે તમે જોઈ શકો છો 3 ચમચી મેં ટોપરાનું છીણ નાખ્યું છે અને થોડુંક 1 ચમચી જેટલું મેં બચાવીને રાખ્યું છે। એ પછી હું વિડીયોમાં આગળ તમને બતાવીશ કે કેમ મેં બચાવીને રાખ્યું છે। ત્યાર પછી હવે મેં 1 ચમચી મિલ્ક પાવડર લીધો છે, 1 ચમચીથી થોડોક અડધો
એટલે 1.5 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે. આ બધી વસ્તુ ત્રણેયને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે. એકદમ ક્રીમી જેવો ટેસ્ટ આવે છે. અને તમારા ઘરમાં મિલ્ક પાવડર ના હોય તો ફક્ત ખાલી ફ્રીજમાં મલાઈ પડી હોય ને તો તમારે ઘીની જરૂર નહીં પડે. એકદમ સરસ આ લાડુ બની જાય છે. ત્યાર પછી મેં બદામનો ભૂકો નાખી દીધો છે અને આ દ્રાક્ષ નાખી દીધી છે. કારણ કે આપણો હવે 80% સરસ આ બધું છીણ ચડી ગયું છે અને હવે સરસ બનવા જ આવ્યું છે. ખાલી 10% જ બાકી છે. તો આ પ્રોસેસ બધી કરી દેવાની છે. કારણ કે હજુ આમાં થોડુંક ભીનાશ છે એટલે આ બધું આપણે ડ્રાય કરી દેવાનું છે. આ ડ્રાય થઈ જાય ત્યાર પછી જ આપણા લાડુ એકદમ વળશે. બાકી આવામાં તો જેણે હલવો થયો હોય ને એવા થશે. એટલે આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. તો હજુ આને લગભગ 3 થી 4 મિનિટ આપણે થવા જ દઈશું. એકદમ સરસ છીણ તમે જોઈ શકો છો. જો હું બતાવીશ કે તમને એકદમ આ રીતે છીણ ચડી ગયું છે. પણ હજુ આપણું થોડુંક લચકા પડે એ ટાઈપનું છે, હલવા જેવું છે. તો હજુ આપણે આમાં જે મોઇશ્ચર છે એ બધું ઉડાડી દેવાનું છે. અને એકદમ સરસ આનો કલર બી ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને એકદમ સરસ બાઇન્ડિંગ બી આવી ગયું છે. અને આ રીતે તમે હાથથી જો કરશો ને તો લાડુનો જેવી રીતે ગોળી વળે બસ એ જ ટાઈપનું આપણું વળવા માંડ્યું છે. તો આ પરફેક્ટ માપ છે આપણો. તો હવે આપણે થોડુંક ઠંડુ થવા દીધું છે. અને આ મેં ટોપરાનું છીણ જે બાકી રાખ્યું હતું એ પ્લેટમાં કાઢી લીધું છે. અને તમારા મનગમતા જે સાઈઝના તમારે લાડુ બનાવવા હોય એ ટાઈપના લાડુ તમે બનાવી શકો છો. અથવા ચમચીની મદદથી એક સરખા બી બનાવી શકો છો. તો આ રીતે આપણે ટોપરાના છીણમાં સરસ એને રગદોળવાના છે. અને એકદમ સરસ સોફ્ટ અને મુલાયમ લાડુ થાય છે. અને જો ઉપવાસ હોય ને તો હું તો ઉપવાસ રહું છું ત્યારે આગલા દિવસે જો આ રીતે બનાવી અને તમે ફ્રીજમાં મૂકી દો તો બીજે દિવસે તમારે ફક્ત ખાલી ખાવાનું કામ જ રહે છે. તો સરસ આ રેસીપી થાય છે. ઉપવાસમાં બી બેસ્ટ ઓપ્શન છે આ લાડુ બનાવવાનો. અને અત્યારે બીટ બી શિયાળામાં બહુ મળે છે. તો છોકરાઓ જો બીટ ન ખાતા હોય ને તો આ રીતે એને લાડુ બનાવીને બી તમે આપી શકો છો. અથવા એને જે સ્કૂલ બેગમાં તમે ટિફિન આપતા હો એમાંય ખાલી 2 લાડુ મૂકો ને તો એ બહુ આ હેલ્ધી લાડુ છે. તો તમે જોઈ શકો છો આ મારા કમ્પ્લીટ લાડુ તૈયાર થઈ ગયા છે. એકદમ આસાનીથી બની જાય છે. અને મિલ્ક પાવડરની કંઈ જરૂર નથી. ખાલી ફક્ત દૂધ અથવા મલાઈ હોય તો બી એકદમ સરસ આ લાડુ તૈયાર થઈ જાય છે. તો જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.